રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ તોડી પાડતું ધોરાજી તંત્ર। ધોરાજીથી ઉપલેટા તરફ જતા ભીખી રોડ ડાબી સાઈડ ઉપર સિદ્ધાર્થનગર રોડના આગળના ભાગ ઉપર સરકારી જમીનો પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ અને બાંધકામ થયેલ હોય તેવી અનેક રજૂઆત કરેલ તેવી રજૂઆત જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરેલ હોય અને ઘણીવાર આ બાબતે રજૂઆત કરેલ ત્યારે ઘણા સમય બાદ આજરોજ જવાબદાર તંત્ર જાગ્યું હોય તેમ આજરોજ ધોરાજી નગરપાલિકા ચીફ ઓફિસર મામલતદાર તથા ધોરાજી પોલીસ અધિકારીઓ સાથે રહીને ભૂખી રોડ ડાબી સાઈડ ઉપર સિદ્ધાર્થનગર રોડના આગળના ભાગે ઉપર સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ હોય બાંધકામ થયેલ તેને આજરોજ તોડી પાડેલ હતું। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ધોરાજી પોલીસના અધિકારીઓ પણ સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી। ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયા ધોરાજી નગરપાલિકા આજરોજ ધોરાજી નગરપાલિકા દ્વારા અમને મળેલ અરજી અન્વયે સ્થળ તપાસ કરી મામલતદારશ્રી અને પોલીસની ટીમ સાથે સંયુક્ત રીતે ભૂખી ચોકડી આપણે જે છે ભૂખી હેડવર્ક્સ આપણું ત્યાંથી લઈ અને નેશનલ હાઈવેને જે ટચ કરતો રસ્તો છે તેની બાજુમાં એક દબાણ જે હતું એ આજરોજ નગરપાલિકા દ્વારા બપોરે દૂર કરવામાં આવેલ છે અને આવી જ રીતે અન્ય નાગરિકો દ્વારા પણ જાહેર જગ્યા ઉપર કોઈ દબાણ હોય અને એમને અરજી મળશે તો આ મુજબની અમારી જે કરવાની થતી કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, હાલ જે કાર્યવાહી કરવામાં આવેલી છે એમાં શું દબાણમાં શું હતું? હાલ જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં રોડની સાઈડમાં એક અવેડા જેવું સ્ટ્રક્ચર હતું, પરમેનન્ટ સ્ટ્રક્ચર બનાવેલું હતું। એ બાબતે સ્થળ તપાસ પણ કરેલ અને સંયુક્ત રીતે પોલીસની ટીમ અને મામલતદારશ્રીની ટીમ દ્વારા નગરપાલિકાના સહયોગથી આ દબાણ દૂર કરેલ છે। સાહેબ, હાલ જે બીજી કોઈ આવી ફરિયાદ આવશે તો શું કરવામાં આવશે? આવી જ રીતે અન્ય કોઈ જગ્યા ઉપર જાહેર જગ્યા ઉપર આવા પરમેનન્ટ સ્ટ્રક્ચર હોય તો તેઓને નોટિસ આપી અને સ્થળ તપાસ કરવામાં આવશે અને જો દબાણ જણાય આવે તો આવી રીતે આ દબાણો દૂર કરવામાં આવશે। મારું નામ સંજયભાઈ કિશનભાઈ ચૌધરી। ક્યાં વિસ્તારમાં દબાણ હતું, કઈ રીતે શું કરવામાં આવ્યું? આ દબાણ હતું કુંભારવાડામાં, ધોરાજી બહારપુરા તરફ કુંભારવાડાથી બાયપાસ ઉપલેટા જતા રોડ ઉપર સિદ્ધાર્થનગરની ડાબી સાઈડ ઉપર ગેરકાયદેસર દબાણ હતું। કેટલું દબાણ હતું? એ અંદાજિત સમજો ને કે રોડની જે 20 ફૂટ હોય એ 20 ફૂટ જગ્યા દબાવી દીધી છે ત્યાં રહેણાંકમાં જે માથાભારે તત્વો છે એને, અને રોડને સાવ લગોલગ બાંધકામ કરી દીધા છે જેથી કોઈ મોટા વાહનો ત્યાં હોય તો ભયંકર અકસ્માત બની શકે। તમે કઈ રીતે સફળતા મેળવી? મેં આજે છેલ્લા 2 વર્ષથી મારી રજૂઆત હતી એની મેં માંડ કરીને આજ મને સફળતા મળી। વારે મારે અધિકારીશ્રીઓને રજૂઆતો કરવી પડતી કે સાહેબ આમાં તમે ધ્યાન દો, છતાં પણ કોઈ વસ્તુ કાંઈ ન હોય મને જવાબો આપવામાં આવતા આજે થઈ જશે, પરમ દિવસે થઈ જશે, આ તારીખે થઈ જશે, જેના મારી પાસે પુરાવા પણ છે। બીજા લોકોને મારે એ જ સબક અપાવવાનો છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હો તો બંધ થઈ જાજો। સરકાર અને કાયદો વ્યવસ્થા જીવિત છે જ હજી, અને કોઈ પણ ખોટી રીતે આ રીતે કરશે એટલે બિલકુલ છોડવામાં આવશે નહીં। હું મારા જેવા નાગરિક તરીકે હું ફરિયાદી બનીશ। ગેરકાયદેસર જે કોઈ પણ દબાણ હશે એમાં હું પોતે ગુના દાખલ કરાવીશ। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।